આજનું રાશિફળ 24 માર્ચ 2026 મંગળવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ, તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે। પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય। તમારું બેદરકારી ભર્યું તમારા માતા પિતાને ચિંતિત કરશે। કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો। પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે। કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે। જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા, તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે, પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં। તમારા જીવના સાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે। 2 વૃષભ રાશિ ટોરસ, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ। આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે। લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ। પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો। આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઊર્જા ઓછી રહેશે। આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે, કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે। આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે। કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગીમાં, છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી। તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો। આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો, કેમ કે તે આ માટે યોગ્ય છે। 3 મિથુન રાશિ જેમિનાઈ, મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે। ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે। જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે, તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે। આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે। સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની નોંધ લેવાશે। આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો, પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં। તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય, કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે। આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે। 4 કર્ક રાશિ કેન્સર, તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાઓ। રોકાણ કરવું જોઈએ, પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો। કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો, પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી। તમારે આવું ન કરવું જોઈએ। આ કરવાથી મુશ્કેલી વધુ વધશે, ઓછી નહીં થાય। આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે। નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમના સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે। તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં, કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે। તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે। 5 સિંહ રાશિ લિયો, સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે। નાણાકીય દૃષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનું છે। આજે તમને ધન લાભ તો થશે, પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે। તમારી મહત્વાકાંક્ષા વિશે તમારા માતા પિતા સામે રહસ્યોદ્ઘાટન માટે સારો સમય। તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે। તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે। આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો, જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે। બિઝનેસમેન્સ માટે સારો દિવસ, બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે। આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો। આનાથી તમારા મનને શાંતિ મળશે। તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો। 6 કન્યા રાશિ વર્ગો, ધૂમ્રપાન છોડો, કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો। આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે। ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે।
આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે. જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો. 7. તુલા રાશિ લિબ્રા. આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી, આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘટાડો. તમારી જીભ પર કાબૂ રાખો, કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે. યાદ રાખો, આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. આજે સાંજે તમે તમારી નજીકના કોઈની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો, પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલાં પાછા આવી શકો છો. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. લાંબી મુસાફરી ટાળજો, કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ. વધુ પડતી કેલરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો. ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો. વિવાદને કારણ વગર વધારશો નહીં, એના કરતાં શાંતિપૂર્વકને ઉકેલવાનો પ્રયાસ કરજો. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે. તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત સાનું આયોજન કરો. 11. કુંભ રાશિ અક્વેરિયસ. તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો, કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે તમે સારું એવું ધન કમાશો, પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. સંબંધીઓ તમારી તરફ મદદનો હાથ લંબાવવા ઇચ્છુક હશે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે. 12. મીન રાશિ પાઇસીસ. તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. આજે તમે સારું એવું ધન કમાશો, પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલતવી રહેવાની શક્યતા. કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે. આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.